દાળ ભાત ખાવા રેવડા હાલ દાળ ભાત ખાવા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક ધમાકેદાર વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં થશો? કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં હોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને કોમેન્ટમાં જય યાર લગી નાખજો. તો મિત્રો ઘણા સમય પછી વિડીયોમાં આવ્યો છું વ્લોગમાં, કારણ કે હમણાં તો સકલી ઘર બાંધવામાં બહુ વધારે ટાઈમ વયો જતો હતો, એટલે કાંઈ વાંધો નહીં. હવે તો વ્લોગ કન્ટિન્યુ કરશું અને જ્યાં પણ ચકલી ઘર બાંધવા જઈશું ત્યાં પણ તમને બતાવીશ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને. આજે છે શનિવાર ને હવે ક્યાં જઈએ તમે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને બધું બતાવીશ. આવી જાય છે સકલી ઘર બાંધવા માટે ને અત્યારે જો અહીંયા ઝાડવે સકલી ઘર બાંધ્યા છે. એનું કારણ એક છે કે અહીંયા જે ભાઈ રહ્યા નહીં કે ઝાડવે બાંધો અહીં સકલા બહુ આવે છે, તો થોડા ટાઈમની અંદર ત્યાં માળા કરશે. પણ હવે જોઈએ છે અત્યારે તો આ માળા ગોઠવે છે ને આ બધા બાંધવાના જ છે. અમારે જયંતિભાઈ છે, કાદાભાઈ છે, અમે અહીંયા આવ્યા છીએ માળા બાંધવા માટે. કાદાને હમણાં રજા પડી ગઈ 11 વાગે, એટલે પછી અમે બધા સીધા જ માળા બાંધવા માટે આવી જાય છે. અને જો ઓલા પણ માળા બાંધ્યા છે ત્યાં જઈને હમણાં તમને બતાવું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો. તો ફેમિલી જો અહીંયા પણ માળા કરવાની શરૂઆત કરી દીધી છે અને અહીંયા તો સકલીઓ આટા મારે છે આપણા માળામાં. તમે જોઈ શકો છો, જો સકાભાઈ આપણા માળામાં બેઠા છે અને અહીંથી બધા માળા જો અહીંયા ઠેઠ સુધી માળા બાંધી દીધા છે અને હજી તો ઠેઠ સુધી લાઈન કરવાની છે. તો પહેલાં તો આપણે હાલો જલ્દી માળા બાંધી દઈએ અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ક્યાં ક્યાં માળા બાંધીએ તમને બધું બતાવીશ ને. આ છે મોટો આશ્રમ, સીતારામ આશ્રમ, તો ત્યાં માળા બાંધી દઈએ. ઘણા ખરા સકલી ઘર બાંધી દીધા છે ને સકલી ઘર બાંધવામાં કેટલી તકલીફ પડે છે તમને બતાવું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અહીંયા તો લાઈન કરી દીધી છે. હમણાં તમને મસ્ત સિનેમેટિક શોટ બતાવીશ. તો પહેલાં તો હું સકલી ઘર કેવી રીતે બાંધું છું તમે જુઓ. સકલી ઘર કઈ રીતે બાંધ્યા છે તમને સિનેમેટિક શોટમાં બતાવું. તો સિનેમેટિક શોટ એન્જોય કરો. બધા નવરા થઈ ગયા છે સકલી ઘર બાંધી બાંધીને કપા બાંધીને ફોટા દેખાડે છે. તો હાલો હવે આપણે જવા દઈએ ઘરે ને ખાઈ પી લઈ. પછી તમને તો ખબર હશે કે આપણે પાછું સકલી ઘર બાંધવા વ્યૂ જવાનું છે. તો કાંઈ નહીં, વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આ છે ગાય માતા ગૌશાળામાં જોરદાર. જયંતિભાઈ આપણે આ સકલી ઘરની સેવા 1 મહિનાથી શરૂઆત કરી દીધી છે અને અત્યારે હાલમાં આપણે એક 100 સકલી ઘર ઉપર તો પહોંચી ગયા છીએ. તો તમને આમ કેવું લાગે કે આપણે સકલી ઘરની સેવા કરીએ અને તમે સાથે આવો એટલે તમને કેવી મજા આવી? ગયો બહુ મજા આવે સેવા કરવાની. અને સકલી ઘરે બાંધે છે ત્યાં 100% રિઝલ્ટ છે. સકલી માળા પણ કરે છે અને બહુ સારું છે. અને સેવા કરજો, સપોર્ટ કરજો, સાથ આપજો મિત્રો. હા, થેન્ક યુ. અને તમે પણ તમારા ગામમાં આવી સેવા કરતા રહીજો, બરોબર? તો જયંતિભાઈને તો કારણ કે એ તો બહાર હતા, એ હમણાં આવ્યા છે એટલા માટે હવે જયંતિભાઈ હારે અમારે હારે સેવામાં જોડાઈ જાય. ગયું ઘરે ને હવે અત્યારે સીધું છે ને દાળ ભાતનો પ્રોગ્રામ છે. કારણ કે શનિવાર હોય એટલે અમારે દાળ ભાત સિવાય હોય નહીં. અહીંયા રોટી બને છે અને અહીંયા ભાત બની ગયા છે. વીરુમાં તો કામ કરે છે. હાલો આજ રજા છે, શનિવાર છે અને દાળ ભાત બની ગયા છે. રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, વાહ વાહ, પાપડ બનાવ્યા છે. બનાવીને તળાવો આજ તો પાપડ તાજે તાજા. આજ તો વીરુમાં તાજા પાપડ તળ નાખ્યા છે. દાળ ભાત ખાવા રેવડા હાલ દાળ ભાત ખાવા. મેં ફર્સ્ટ ક્લાસ દાળ ભાત બનાવ્યો છે. આપણા દાળ ભાતમાં ઘટે કાંઈ? હા, એ તો રોજ દાળ ભાત ખાતો હોય છે. તો એને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને માળા બાળા બાંધીને વિડીયો પછી. તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. એટલે ખાઈ પીને આવી જશે રોડે બેસવા માટે થોડી વાર બેસશું ને પછી જઈશું કંઈક બહાર ને એક કામ ઉપર જવાનું છે તે ત્યાં જઈશું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. હંસભાઈ તો અત્યારે કાઢે છે, લંચભાઈ કાઢે છે ફર્સ્ટ ક્લાસ. અને આ છે ટેસાના ભાઈને
ફૂલ મોજમાં છે અને આ બાજુ ક્રેનો બ્રેનો બધી છે ઢસા કામથી આવ્યા છીએ અને ફૂલ મોજમાં છીએ. હવે જયંતિભાઈ મોજમાં છે ને આમથી ફોર્ચ્યુનર આવે છે વર્ષો ક્યાં BMW એમ. અમે જયંતિભાઈ પાણીપુરી ખાવા આવી જાય છે ફર્સ્ટ ક્લાસ રગડાપુરી. એટલે આ ભાઈ શું છે ભાઈ રો ફોટો ક્લિક ચાલે. ફેમિલી અમે આવી ગયા છીએ ઢસાના સમશાણે આટો મારવા માટે, કારણ કે થોડોક ફોટો ક્લિક કરવો હતો એટલા માટે આવી ગયા હતા. અને અમારે જયંતિભાઈને માસ બે હિસકે છે, થોડાક હિસકે છે. તો ફેમિલી અત્યારે આવી ગયા છે ઢસા સમશાણમાં આટો મારવા માટે. એક કામથી આવ્યા છે ને એક ભાઈની વાટે છે. એ ભાઈ આવે પછી ભાઈ યાર કામ બામ પતાવીને પછી સીધા નીકળી જાય છે. અત્યારે જયંતિભાઈને વેઇટ કરે છે અને થોડુંક વિચારીએ છીએ એકાદી શાયરી મારીએ. તો કાંઈ નહીં, વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. એક એવું છે ને બહુ સારું કેવરાવે છે જો ને. આ વસ્તુ એ છે આમાં એક જણો હલવાઈ જાય એટલે પછી બીજો નીકળે ન હોય કે. અમારો જવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે જો ને આ બે બાંધે છે, પગ મોડાઈ જાય એવું છે. ટાઈટના પગી ગયા છે ઘરે ને હવે ઘરે આવીને જમી બમી લીધું ને હવે મિત્રો ઢસા થોડું કામ હતું એ કામ પતાવ્યું ને એક મારા મિત્ર ડૉક્ટર સાહેબને મળવાનું હતું એને પણ મળીને ખૂબ મજા આવી ગઈ. તો મિત્રો હવે તો ટાઈટનો આજે વિડીયો પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો, કારણ કે આપણે 1 લાખ સકલીગર પૂરા કરવાના છે ને સકલીગર બાંધવી કેટલી તકલીફ પડે છે તમે વ્લોગમાં જોવો એ પ્રમાણે. ને મિત્રો હવે કાલે કંઈક નવા વિડીયોની સાથે મળશું. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.